તંત્રના પાપે લોકોને દર વર્ષે પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે આ વાત તંત્ર જાણે છે, સ્થાનિક નેતાઓ પણ જાણે છે, અધિકારીઓ પણ જાણે છે, છતાં કોઈ સમાધાન ન થાય તો આવું જ કંઈક હાલ પાટણમાંથી સામે આવ્યું છે, જ્યાં સરસ્વતી બેરેજમાં પાણી છોડવામાં આવતા લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે, છતાં તંત્ર ઊંઘે છે। ક્યાં છે આવી સ્થિતિ અને કેટલા ગામડાઓને જોડે છે આ રસ્તો ને કેવી બદથી બદતર હાલત તેમની થઈ રહી છે, રોજ કેવી રીતે જીવ જોખમમાં મૂકવો પડી રહ્યો છે, આવો જોઈએ। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં તંત્રના પાપે લોકો જોખમ ખેડવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો લોકોની મજબૂરીના છે, જેમાં પુલ પરથી પાણી વહી રહ્યા છે તે ઢીંચણથી ઉપર સુધીના પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર છે। કોઈના વાહનો બંધ પડી જાય છે તો કોઈ ચાલીને પુલ પાર કરવા માટે મજબૂર બને છે। આ દ્રશ્યો પાટણથી સુજનીપુરને જોડતા રોડના છે। અહીં સુજલામ સુફલામ કેનાલ થકી સરસ્વતી બેરેજમાં પાણી છોડવામાં આવ્યું અને બેરેજ છલકાઈ જતા તેના 2 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું, જેથી નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। આવી સ્થિતિમાં 25 થી વધુ ગામના લોકોની મુશ્કેલી વધી ગઈ। લોકો છેલ્લા કેટલાક દિવસોથી રોજ પાટણ જવા માટે જોખમ ખેડવા મજબૂર બન્યા છે। પાણી છોડ્યું છે સુફલામ સુજલામનું સરસ્વતીમાં ભરેલું પડ્યું છે, એના દરવાજા ખુલી નો છે, છતાંય હેડવા વાળાને રસ્તાના નાળા નીચે બનાવેલા છે સાહેબ, અને પાણી છોડી મેલ્યું છે કેડે અમેલ। હવે આ તંત્ર વસ્તીને હેડ તમે આ માધ્યમથી જોવો તો કોઈ ઘટના દુર્ઘટના થાય તો જવાબદારી કેની રહે સાહેબ? રાંદેરથી હુજની પર થઈને નદીની લીક ઉપરથી ચાલતો હતો, જો પાણીનું બહુ આવક છે, બહુ પાણી મિનિમમ 3-4 ફૂટ પાણી છે, પબ્લિકને બહુ તકલીફ પડે છે, બાઇક એક્ટિવા બંધ થઈ જાય છે, ગાડીઓ બંધ થઈ જાય છે, આવવા જવાની બહુ તકલીફ પડે છે। મિનિમમ 25-30 ગામડાનો રસ્તો છે અને વસ્તી બહુ પબ્લિક બહુ હેરાન થાય છે, એટલે કોઈક વ્યવસ્થા કરવા સરકારને જરૂરી છે। લોકોની માંગ છે કે અહીં નદી પર ઊંચો પુલ બનાવવામાં આવે, જેથી 25 થી વધુ ગામડાઓના લોકોને જોખમ ન ખેડવું પડે, પરંતુ દ્રશ્યોને જોતા તો લાગે છે કે સત્તાધીશો સુધી લોકોનો અવાજ કદાચ પહોંચતો જ નથી। તેવામાં સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈનો જીવ જાય તેની રાહ જોઈને બેઠું છે? પુલ પર પાણી ફરી વળે છે તો કેમ તેને ઊંચો નથી બનાવાતો? લોકોની માંગણીઓને કેમ જિલ્લા તંત્ર અવગણે છે? હાલ લોકો કેટલી હદે જોખમ ખેડવા મજબૂર છે તે અહીં જોઈ શકાય છે। તેવામાં આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના આ રિપોર્ટ પછી ઊંઘમાં પોઢેલા સત્તાધીશો અને અધિકારીઓ જાગશે અને સમસ્યાનું કોઈ સમાધાન લાવશે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।